હેલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં મસ્ત થઈ ગઈ તૈયાર. હવે તો તમને ખબર જ છે ચોમાસું ચાલે છે એટલે કપડાને સૂકવી દીધા અંદરને. હવે તો 2 દિવસ સુધી દોરીયા લટકાઈ રહેશે. લેવાની ઉપાધિ નહીં આપણે. હવે કચરો કાઢી નાખ્યો સવારમાં. આ બધું કામ કરીને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. વળી પાછું કચરો કાઢીને કરી નાખ્યું પોતું. ધીમે ધીમે પોતું તો કરવું જ પડે ને, શું કરશું. મિલનભાઈ સવારમાં પૂજા કરે, ઊભા હાથમાં માળા ફેરવે, પૂજા કરે અમારા મિલનભાઈ. હો, બાકી તમારા ઘરે કોઈ આવી પૂજા કરે છે તો જરા કોમેન્ટ કરજો. અમારા મિલનભાઈ તો કરે છે. અમારા ઘરે કંઈક આવી રંગોળી બનાવી છે અમારા ભાઈએ, હરીનભાઈએ. સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવાની છે એટલે આવું ડેકોરેશન કરી નાખ્યું. કેવું કર્યું છે જરા કોમેન્ટ કરજો. અને તમે પણ કેવું કરો છો એ પણ કોમેન્ટ કરજો. ઓનલાઈન સત્સંગ દીક્ષા અભિવાદન મિલનભાઈ અને દર્શીલ ભાઈ બંનેએ 315 શ્લોક કરી નાખ્યા અને તે હવે બાળ વિદ્વાન થઈ ગયા. આવી ગયા અમારા ઘરે બધા ઓનલાઈન સત્સંગ દીક્ષા સાંભળવા. પાડી લીધા ફોટા થોડાક મસ્ત હો. કેવા પાડ્યા છે? તમે આવા પાડો છો કે નહીં? તેના મમ્મી પપ્પાએ સાંદલા કરીને તેમનું સન્માન કરી નાખ્યું. નાના બાળકોનું માઇન્ડ તો જુઓ, 315 શ્લોક પાકા કરી નાખ્યા. તેમને તો આપણે ધન્યવાદની શાબાશી આપવી પડે. આવડી ઉંમરમાં તેને શ્લોક પાકા કરી નાખ્યા એટલા બધા. આપણે તો થોડુંક યાદ રાખવાનું હોય તે પણ હવે યાદ નથી રહેતું. તો નાના બાળકો તો ઘણું બધું યાદ રાખે છે. હો, ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી મિત્રો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા હોય ને તો કરી નાખજો. અરે ભાઈ, તમને માતા પિતાએ ગિફ્ટ આપી, કાર્યકરોએ કેટલી બધી ગિફ્ટ આપી, સંતોએ હજી તમે ડરાતા નથી. સ્વામી બાપા ગિફ્ટ ગમે